મિત્રો, આમ આદમી પાર્ટીથી ભાજપ એટલું ડરી ગયું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓની વારંવાર ધરપકડો કરી રહી છે. તમે જો અત્યાર સુધી લગભગ 150થી વધુ કાર્યકર્તાઓ ઉપર FIR કરી દેવી, એમની ધરપકડો કરી લેવી. હમણાં જ મને મેસેજ મળ્યા, અમારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પ્રકાશભાઈ ડોંગાની પણ ધરપકડ કરી લીધી છે. એ જ્યારે ફોર્મ ભરાવામાં પ્રક્રિયામાં હતા ઉમેદવારોના, કારણ કે સ્વાભાવિક છે કે એમની ઉપર જવાબદારી હોય, ત્યારે એમની પોલીસે એક કેસમાં ધરપકડ કરી. મને એ નથી સમજાતું કે ખરેખર આમ આદમી પાર્ટીનો શું ગુનો છે, અમારા સૌ લોકોનો ગુનો શું છે? શું ગુજરાતની જનતાનો અવાજ બનવું એ ગુનો છે? શું ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવો એ ગુનો છે? શું ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો આ બધા પીડિત છે, એમના માટે અવાજ ઉઠાવવો શું ગુનો છે? અને ગુનો હોય તો અમે સજા ભોગવવા તૈયાર છીએ. પણ ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. કેટલાય ઉમેદવારોને હજી ડરાવવા અને ધમકાવવાની કોશિશો થશે, પણ અમે મજબૂતાઈથી લડીશું. તો મહેરબાની કરીને જ્યારે તમે મતદાનના દિવસે બૂથમાં જાઓ ત્યારે ઝાડુનું બટન ભૂલતા નહીં, કારણ કે ઝાડુનું બટન જે તમારી પાસે પહોંચ્યું છે એ આપણા ગુજરાતની સમૃદ્ધિ, સુશાસન માટેની નિશાની છે. ક્રાંતિવીરો જે લડી રહ્યા છે એને મજબૂત હિંમત આપવાની નિશાની છે. તો આપ એ કામ કરજો એવી હું વિનંતી કરું છું. નમસ્કાર. આજે ફરી 3 FRI અને 1 ધરપકડ. આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ અને જેમણે જામનગર રૂરલ વિધાનસભામાં ચૂંટણી લડી અને બીજા નંબર ઉપર રહેલા એવા પ્રકાશભાઈ ડોંગાની જૂના કેસમાં આજે ધરપકડ કરવામાં આવી છે. જામનગરમાં મેન્ડેટ ભરવાનું કામ ચાલુ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયામાં બેઠા છે અને એવા સમયે સુરેન્દ્રનગરમાં 3 નવી FRI અને પ્રકાશભાઈ ડોંગા જેવા નેતાની અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હર્ષ સંઘવી ગુજરાતના ઇતિહાસમાં FRI મંત્રી તરીકે ઓળખાવાના છે. એમને આ જે કલંક છે, ગુજરાતનું આ કલંક, વિપક્ષ ઉપર સૌથી વધારે FRI કરવાનું કામ કોઈ ગૃહમંત્રીએ કર્યું હોય તો એ હર્ષ સંઘવીએ કર્યું છે. જીતવા માટેનો ફોર્મ્યુલા, વિપક્ષ ઉપર FRI કરો, ચૂંટણી ટાણે એને જેલમાં નાખો, સામે પક્ષે કોઈ હોય નહીં, આપણે આપણા કામ ગણાવવાના નહીં અને કામ વગર મત લઈ અને જીતી જવાનું. શરમ આવવી જોઈએ, શરમ. જો આપણામાં થોડી ઘણી પણ શરમ હોય તો 30 વર્ષના કામનો હિસાબ જનતાને આપો, 30 વર્ષના કામ જનતાને દેખાડો અને મત માંગો. વિપક્ષના ઉમેદવારોને આવી રીતે પ્રતાડિત કરીને FRI કરીને જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ગુજરાતમાં, ગુજરાત માટે કલંકરૂપ છે. હર્ષ સંઘવી નવો જનરલ ડાયર છે. આ કાળા અંગ્રેજો જે રીતે ગુજરાતની અંદર રાજ કરે છે, આજ સુધી આવા પ્રકારની રાજનીતિ ક્યારેય જોવા મળી નથી. ગુજરાતના લોકો જાણે છે ભાજપના પાપનો ગળો ભરાણો છે. ભાજપના પાપનો ગળો ફોડવાની જવાબદારી ગુજરાતના લોકોની છે. જય હિન્દ.